હેલો સ્ટુડન્ટ્સ, આપણે આ ફર્સ્ટ ચેપ્ટરમાં આગળ વિધેય સંબંધ અને વિધેય વિશે બધી માહિતી આપણે મેળવી લીધી છે. એમાં પણ વિધેયમાં એક અને વ્યાપ તથા વ્યસ્તસંપન્નતા અને પ્રતિવિધેય એ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. યસ, ઓફકોર્સ સંબંધમાં સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા એના પરથી સામ્ય સંબંધ એ વસ્તુ તો છે જ, પણ આ બધી વસ્તુઓનો આપણે પાછું આગળ ઉપયોગ કરવાનો છે. અને સ્ટીલ એક વ્યાપ માટે અને વ્યસ્તસંપન્નતા કે પ્રતિવિધેય માટે કોઈને સહેજ પણ ડાઉટ હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરે તો જસ્ટ હું તમને ક્લિયર કરી શકું. કારણ કે મેં તમને કીધું છે એ પ્રમાણે પ્રતિવિધેયનું નેક્સ્ટ ચેપ્ટર જે છે, બીજું ચેપ્ટર, આખું પ્રતિવિધેય પર જ આધારિત છે. અને એના પછી આપણે વિકલન બાજુ પ્રતિવિધેયના બાકી છે, એમાં આ બધી વસ્તુઓ વપરાવાની જ છે. ઓકે, તો જસ્ટ એમાં કોઈ પણ ડાઉટ હોય, સહેજ પણ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરીને સોલ્યુશન લાવે. હવે આપણે અહીંયા છે ને આ ચેપ્ટરનો એક છેલ્લો ટોપિક છે દ્વિક્રિયાઓ. ઓકે, યસ, દ્વિક્રિયા એ બીજું કંઈ જ નથી. આપણે આગળ જે વિધેય ભણી ગયા છે એનું એક્સટેન્શન માત્ર જ છે, સરળ છે, અઘરું નથી, કમ્પેરેટિવ બહુ ઇઝીયર છે. ઓકે, પણ એમાં જે સંકેતો વપરાય છે અને સંકેતોનો અર્થ શું છે એ આપણે માત્ર સંકેત થોડા બદલાશે, બાકી બેઝિક જે આપણા વિધેયના કન્સેપ્ટ હતા એ જ વાપરવાના છે, નવું વિશેષ કંઈ જ નથી. ઓકે, તો અહીંયા છે ને આપણે દ્વિક્રિયાની શરૂઆત કરીએ તો આપણે જસ્ટ પહેલા આપણે જે લખ્યું છે એમાં જ અર્થ હોય. દ્વિ એટલે એનો સાદો અર્થ થાય બે. એટલે અહીંયા દ્વિક્રિયાઓ એટલે એક જ સમયે બે ઘટક પર થતી ક્રિયા, એટલે કે કોઈ પણ સમયે બે ઘટક જ હોય, બે કરતા વધારે ઘટકો નહીં. અને આ વસ્તુ આપણે વાપરતા પણ આવ્યા છે, ગણિતમાં એનો ઉપયોગ પણ કરતા આવ્યા છે. ગણિતમાં મૂળભૂત રીતે જે ચાર ક્રિયાઓ હોય છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. સપોઝ હું યા જસ્ટ એક્ઝામ્પલ જ લઉં છું ને હું સંખ્યાઓ લઈને જ કરું છું. ઓકે, આ રીતે હું કરું એટલે તમારે ડાયરેક્ટ કરી નાખો છો વસ્તુ અલગ છે, પણ મૂળભૂત રીતે એમાં આપણે એનું કઈ રીતે ફોલો કરીએ છીએ એ વસ્તુ મહત્વની છે. ધારો કે મારા પાસે આ રીતનું હોય 3 + 5 + 8, આ ત્રણ સંખ્યાનો મારે સરવાળો કરવાનો હોય તો અહીંયા ત્રણ સંખ્યાનો સરવાળો હું કેવી રીતે કરું છું? તો પહેલા 3 અને 5 ઉમેરું છું, 3 + 5 8, 8 પછી એમાં પછી હું આ સંખ્યા 8. એટલે એમ જોવા જોઈએ તો કોઈ એક જ સમયે આપણે બે ઘટકોનો આ ક્રિયા કરીએ છીએ, પછી એનો જવાબ આવે, પછી ત્રીજાને ઘટક. એટલે બે હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, સીધું બેઝ પર થાય. પરંતુ બે કરતા વધારે હોય ત્યારે આપણે કરી શકીએ છીએ, પણ આમ પ્રોસેસ શું હોય છે તો કે યસ, કોઈ પણ બે ઘટકને ઉમેરું, એનો જે જવાબ આવ્યો એનો પછી હું બીજી જે સંખ્યા આપણે છે એને ઉમેરીને 3 કે 3 કરતા વધારે પદો હોય તો પણ અહીંયા એ જ વસ્તુ થાય. સપોઝ આમાં ઉમેરું +10, તો આમાં શું થાય? 3 + 5 8 કરું, એ આનો જવાબ આવી ગયો 8, પછી હું આમાં ઉમેરું. ઓકે, એટલે અહીંયા આનો જવાબ થાય 16. આનો જવાબ આવી ગયા પછી એ સમયે પણ હું શું કરું છું? સંખ્યાઓ તો બે જ ઉમેરું છું. આ આવી ગયા પછી અહીંયા પછી હું છેલ્લે ઉમેરું છું અને 10 અને એનો જવાબ 26. એટલે એક જ સમયે આપણે કોઈ બે ઘટક પર એ પ્રક્રિયા, ગાણિતિક પ્રક્રિયા કરતા હોઈએ છીએ. આ બધી જ વસ્તુઓ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ સેમ નિયમ આ બધાને લાગુ પડે છે અને એ રીતે આપણે એને આગળ વધતા હોઈએ છીએ. અને આ રીતે બે ઘટકો પર પ્રક્રિયા કરી પછી જે ત્રીજું ઘટક હોય એના પછી આપણે એ જે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા હોય એ આગળ આપણે વધારતા જઈએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા એટલે અહીંયા બહુ સાદો શબ્દ, દ્વિ એટલે બે ઘટકો પરની પ્રક્રિયા. ઓકે, એટલે અહીંયા અને એ જ વસ્તુનું બે ઘટકોની પ્રક્રિયાનું આપણે આ બધા જ જે મૂળભૂત જે ગણિતની જે પ્રક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, એ આ રીતે જસ્ટ મેં તમને બતાવ્યું. આ રીતે 3 કે 4 સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો બેઝિકલી આપણે કઈ રીતે ફોલો કરતા હોઈએ છીએ? પહેલા કોઈ પણ બે સંખ્યા લઈએ, એમનો સરવાળો કરીને જવાબ કરીને પછી ત્રીજી સંખ્યા એટલે એક વધે. જ્યારે એક સરવાળો કરતા બે પર જ કરતા હોઈએ, પછી એનો જે જવાબ આવે પછી એટલે એક જ સમયે આપણે બે ઘટક પર
આ ગાણિતિક પ્રક્રિયા કરતા હોઈએ છીએ. ઓકે, એટલે આ વસ્તુ થઈ સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર. ઓકે, હવે છે ને અહીંયા મેં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એવું અલગ અલગ મેં બતાવ્યું છે. હવે આપણે છે ને આને આપણે વિધેય એટલે કે આપણે વ્યાપક સ્વરૂપ કહેતા હતા. કારણ કે જયારે વિધેયની શરૂઆત કરી હતી તો વિધેય શું છે? તો વિધેય આપણે કોઈ બી જે ગાણિતિક સંખ્યાઓ હોય છે, ગાણિતિક સંબંધો હોય એને વ્યાપક રૂપે દર્શાવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એમાં કેવી રીતે જશે, બાજુમાં એ પણ લખતો જાઉં એટલે તમને આ વસ્તુ કમ્પેરિઝન સમજાતી જશે. અહીંયા વિધેય માટે શું હતું કે f a to b y is equals to f of x. એ આપણે પ્રત્યેક x belongs to a પ્રદેશમાં. ઓકે, આપણે આ વિધેય આ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું. તો વિધેયમાં શું હતું આ રીતે લખીએ, એનો મતલબ અહીંયા y બરાબર જમણી બાજુ f of x એટલે કે અહીંયા x ના સ્વરૂપનું કોઈ પણ સમીકરણ હોઈ શકે છે. એટલે કે અહીંયા આ આખું વ્યાપક થઈ ગયું. એમ જોવા જઈએ તો આપણે y is equals to અહીંયા x ના સ્વરૂપમાં લખીએ તો x plus 5, બીજું y બરાબર લઈએ તો x square plus 3x plus 5 y is equals to sin x plus cos x. આ રીતે અલગ અલગ લખતા હતા. અહીંયા આ બધા અલગ અલગ છે, પણ આને જો વ્યાપક સ્વરૂપે જોઈએ તો અહીંયા આ રીતનું y is equals to f of x. અહીંયા જમણી બાજુ કોઈ પણ x નું એક સમીકરણ હશે. y ની કિંમત એ x પર આધારિત કોઈ સમીકરણ હશે, એને આપણે આ વિધેય કહેતા હતા. તો જસ્ટ અહીંયા પણ આ જ વસ્તુઓ છે. અહીંયા સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર ને આપણે અલગ અલગ દર્શાવીએ છીએ. તો આને આપણે કોઈ વ્યાપક સ્વરૂપે દર્શાવવું હોય તો વ્યાપક સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે એને કંઈક વિધેયનું સ્વરૂપ આપવું પડે. તો જસ્ટ એટલે આ રીતની જે બેઝિક, અને આમાં ખાલી આ 4 પ્રક્રિયાઓ નહીં, ગણપણની પ્રક્રિયાઓ તો ગણના યોગ ગણ, છેદ ગણ, આ રીતનું ઘણી બધી હોઈ શકે છે. અલગ અલગ પ્રક્રિયાઓ બી હોઈ શકે છે, કોઈ સંખ્યાના અવયવો, આ બધા ઘણી બધી ગાણિતિક પ્રક્રિયાઓ આપણા પાસે છે. વ્યાપક રીતે જ્યારે વ્યાપક રીતે વાત કરીએ ત્યારે ગણિતમાં જે બી અલગ અલગ પ્રક્રિયાઓ આવતી હોય છે, ગણો વચ્ચેની, સંખ્યાઓ વચ્ચેની, એ બધી જ પ્રક્રિયાઓ આપણે એકમાં સમાવિષ્ટ કરી શકીએ એવું કંઈક વિચારીએ ત્યારે એને કહેવાય વિધેય. કારણ કે આ બધી વસ્તુઓ તો આપણે 10મા સુધી આ બધા સમીકરણો જોતા જ હતા, પરંતુ અહીંયા આપણે શું કર્યું કે આ બધા સમીકરણોનું એક વ્યાપક સ્વરૂપ આ રીતે દર્શાવ્યું કે આવું આ રીતનું એને વિધેય તરીકે વ્યાખ્યાયિત કરીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતનું હોય છે. તો અહીંયા આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર એ વસ્તુને આપણે વ્યાપક સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે કે આપણે અહીંયા એને વિધેયના સ્વરૂપમાં દર્શાવવાનું છે. એટલે વિધેયના સ્વરૂપમાં દર્શાવવા માટે એની એક દ્વિક્રિયા છે. દ્વિક્રિયાનો મતલબ જે ક્રિયા આપણે દર્શાવીએ એમાં એક જ સમયે કોઈ પણ બે ઘટક પર આપેલી પ્રક્રિયા કરવાનું, એનું પરિણામ આવે પછી જો બે કરતા વધારે ઘટક હોય તો ત્રીજું ઘટક પર એ પ્રક્રિયા કરીને આપણે આગળ વધતા જઈએ. એ બેઝિકલી દ્વિક્રિયાનો કન્સેપ્ટ છે. ઓકે, નાવ અહીંયા છે ને આ વસ્તુ જોઈએ તો આના પરથી છે ને દ્વિક્રિયાની હું એક વ્યાખ્યા લખું છું. ઓકે, અને દ્વિક્રિયામાં મેં તમને જોયું કે બે ઘટકો વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ. ઓકે, અહીંયા બે ઘટકો દર્શાવવાની પ્રક્રિયા આપણે કાર્ટેશિયન ગુણાકારથી દર્શાવીશું. ઓકે, ના એટલે અહીંયા છે ને યસ ગણ એ પરની દ્વિક્રિયા સ્ટાર આ દ્વિક્રિયા માટેનો સંકેત છે. જે અહીંયા એફ લખીએ છીએ ને એ અહીંયા સ્ટાર, ગણ એ પરની દ્વિક્રિયા સ્ટાર એ વિધેય સ્ટાર a ક્રોસ a ટુ a દ્વારા દર્શાવવામાં આવે છે. યસ, અને જે રીતે અહીંયા આપણે આના ઘટકો હતા f ઓફ x. ઓકે, અહીંયા f ની જગ્યાએ આપણે શું લીધું છે? સ્ટાર. એટલે સ્ટાર ઓફ x એટલે ગણ એનો ઘટક, અહીંયા a ક્રોસ a નો ઘટક એટલે કે ક્રમિક જોડ હોય, એટલે કે જ્યાં સ્ટાર ઓફ a કોમા b ને a સ્ટાર b દ્વારા પણ દર્શાવવામાં આવે છે. જસ્ટ હું તમને આ વસ્તુ હજુ પણ ક્લિયર કરું છું. એટલે કે રીતે અહીંયા બીજી વસ્તુ સમજવાની કે અહીંયા a cos a to a એટલે અહીંયા ગણ a પરની થયું. અહીંયા a cos a એટલે કે ગણ a ના બે ઘટકો લેવાના છે.
પછી આ બે ઘટકો વચ્ચે જે ક્રિયા, અહીંયા આ સ્ટાર માટે તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ગમે તે એ જે સમીકરણ, જે રીતે સમીકરણ વ્યાખ્યાયિત થાય ને, જે રીતે સમીકરણ વ્યાખ્યાયિત થયું છે એ રીતે એ અને બી વચ્ચેનું કોઈ સમીકરણ વ્યાખ્યાયિત થશે. ઓકે, એટલે અહીંયા ગણ એના બે ઘટકો લેવાના, એ બે ઘટકો પરની આપેલી પ્રક્રિયા કરીએ એનો જે જવાબ છે એ પણ ગણ એ નો ઘટકનો સભ્ય હોવો જોઈએ. એકચ્યુઅલી આને સગુણતાનો નિયમ પણ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં ક્લોઝર પ્રોપર્ટી કહે છે. એટલે કે જે બે અને દ્વિક્રિયામાં આ સગુણતાના નિયમનું પાલન થવું જોઈએ તો જે દ્વિક્રિયા કહેવાય. એટલે કે જો અહીંયા ધારો કે અહીંયા જસ્ટ બતાવું આ રીતે, ધારો કે અહીંયા આ રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત દો, સ્ટાર A cross A to A, star of AB is equals to A plus B. હવે તમને આ વસ્તુ સમજાશે. અને આને છે ને સ્ટાર ઓપરેશનને અથવા તો દ્વિક્રિયાને આપણે જે વિધેય વ્યાખ્યાયિત કર્યું એના સાથે કમ્પેર કરો. અહીંયા વિધેયમાં આપણે જોઈએ તો f of A to B y is equals to f of x, પ્રત્યેક x belongs to A. અહીંયા y is equals to f of x લખીએ છીએ, મતલબ y બરાબર આપણે x plus 5 લઈ શકીએ. એ જે પ્રમાણે આપણા પાસે વિધેય હોય y પ્રમાણે આપણે લઈ શકીએ. આ તો જસ્ટ ઇન્ડિકેટિવ, આની જગ્યાએ બીજું કોઈ પણ વસ્તુ હોઈ શકે છે, પણ y એ x પર આધારિત કોઈક સમીકરણ છે એવું આપણે અહીંયા લખીએ છીએ. તો અહીંયા જો આપણે આ જ એક્ઝામ્પલ લઈએ, યસ અહીંયા હજુ પણ આ રીતે લખું, યસ આને હું કાઢી નાખું છું, y is equals to r લઉં, x plus y, પ્રત્યેક x belongs to a. આ આપણું વિધેય થયું. ઓકે, નાઉ અહીંયા x માંથી પ્રત્યેક ઘટક લેવાના, x નું મૂલ્ય મૂકીને જે એને અનુરૂપ y નું મૂલ્ય આવે ગણ b નો ઘટક હોવો જોઈએ, આ વિધેય કહેવાય. ઓકે, અહીંયા y is equals to x plus 5 લીધું. અહીંયા હવે આ જ વસ્તુને તમે અહીંયા કમ્પેર કરશો તો સ્ટાર a ક્રોસ a એટલે કે અહીંયા આની ગણ a ની ક્રમયુક્ત જોડનો કોઈ એક ઘટક લેવો જોઈએ. એટલે કે અહીંયા a અને b છે, અહીંયા હજુ પણ પ્રત્યેક a b belongs to a રીતે પણ લખી શકાય. ઓકે, એટલે કે અહીંયા a અને b એ a ક્રોસ a એટલે કે ક્રમિક જોડનો ગણ થશે. એના ગણના કોઈ બે ઘટકો લઈએ છીએ, એ બે ઘટકો વચ્ચે સ્ટાર ઓપરેશન કરો. સ્ટાર ઓપરેશન કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે કે એ બે નો સરવાળો. એટલે કે અહીંયા આ સ્ટાર a ક્રોસ a ટુ a, સ્ટાર ઓફ a, અને આનો બીજો સંકેત મેં તમને જે કીધો છે એ અહીંયા જોઈએ. સ્ટાર ઓફ a b ને a ક્રોસ a સ્ટાર b વડે બી દર્શાવે, અથવા આને છે ને આ રીતે પણ દર્શાવે, ઓર a સ્ટાર b is equals to a plus b. આ રીતે પણ તમે વ્યાખ્યા આ સંકેત વાપરો અથવા તો આ વાપરો, બંનેનો મતલબ આ થયો. આનો અર્થ માત્ર એટલો થયો કે જે ગણ પર વ્યાખ્યાયિત હોય દ્વિક્રિયા, એ દ્વિક્રિયા માટે એ ગણના બે ઘટકો લેવાના, એ બે ઘટકો પર આ શું વ્યાખ્યાયિત સરવાળો, એટલે અહીંયા સરવાળો કરીને પછી જે સરવાળો કરીને જે જવાબ આવવો જોઈએ ને એ જવાબ પણ ગણ એનો જ ઘટક હોય, કારણ કે અહીંયા સહપદે શું છે એ હોય તો જ આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત થાય, બાકી દ્વિક્રિયા વ્યાખ્યાયિત થાય નહીં. જો આપણે a અને b ગણ એના ઘટકો લઈએ અને એનો જે સરવાળો કરીએ આ દ્વિક્રિયા પ્રમાણે, તો જવાબ જે આવે જો એ ગણ એનો ઘટક ના હોય ને તો એ દ્વિક્રિયા નથી. કારણ કે વિધેયની વ્યાખ્યા પ્રમાણે પ્રદેશના પ્રત્યેક ઘટક માટે એક અનન્ય પ્રતિબિંબ સહપ્રદેશમાં મળવું જોઈએ. એટલે અહીંયા આ કિસ્સામાં પ્રદેશનો પ્રત્યેક ઘટક એટલે કે અહીંયા ગણ એના કોઈ પણ બે ઘટકો એમની વચ્ચે આ પ્રમાણે જે દ્વિક્રિયા વ્યાખ્યા શું કરી, બે ઘટકો લેવાનો, બે ઘટકો વચ્ચે શું કરવાનો, સરવાળો. એટલે એ બે ઘટકોનો સરવાળો કરીને જે જવાબ આવવો જોઈએ એનો પ્રતિબિંબ કહેવાય. એ પ્રતિબિંબ સહપ્રદેશ, સહપ્રદેશ શું છે એ, એટલે એનું પ્રતિબિંબ એટલે કે જે જવાબ આવે એ પણ ગણ એનો ઘટક થાય તો એ દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે, બાકી એ દ્વિક્રિયા વ્યાખ્યાયિત નથી. સો ધીઝ આર થિંગ્સ. આ રીતનું આનું રિપ્રેઝન્ટેશન હોય છે. એટલે દ્વિક્રિયામાં બીજું કંઈ જ નથી, માત્ર સંકેત બદલાયો છે. અહીંયા f લખતા હતા એની જગ્યાએ સ્ટાર લખતા હતા, અને અહીંયા કમ્પલસરીલી અહીંયા બે ઘટક પરત એક સમયે બે ઘટક પર પ્રક્રિયા થશે, અને એનું જે પરિણામ આવે દ્વિક્રિયા પ્રમાણે એ પરિણામ પણ જે ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત થયેલી હોય એ ગણનો ઘટક હોવો જોઈએ, તો જ દ્વિક્રિયા
વ્યાખ્યાયિત થાય છે, બાકી દ્વિક્રિયા વ્યાખ્યાયિત થતી નથી. ઓકે, એટલે અહીંયા આપણે જશે હું નોટ પણ લખી દઉં છું, અને આપણે જસ્ટ ઘણી વાર એક્ઝામ્પલમાં દ્વિક્રિયા છે કે પહેલા તો આપણે આ જ સમજવાનું છે. આપણને આ રીતે અલગ અલગ આપેલી હોય દ્વિક્રિયાઓ, તો એ દ્વિક્રિયાઓ આપણને વ્યાખ્યાયિત છે કે નહીં એ આપણે બતાવવું પડશે. એ પહેલા ફર્સ્ટ કન્સેપ્ટ આપણે એ જ વસ્તુનો ક્લિયર કરવાનો છે. ઓકે, સો અહીંયાથી છે ને આ વસ્તુ હું કાઢી નાખું છું. એટલે અહીંયા આ જ રીતે છે ને આ જસ્ટ મેં છે ને આ ગણ એ લીધો, એ જો તમે કોઈ પણ ગણ લઈ શકો છો. અહીંયા બીજું એક એક્ઝામ્પલ આ રીતે લઈ લઈ શકું, આ રીતે સ્ટાર R cross R to R star of AB is equals to A square plus B square. આ જસ્ટ તમને સમજ કરવા એના માટે આ રીતે લખી રહ્યો છું. અહીંયા પ્રત્યેક A B belongs to R, અથવા આને આ સંકેતની જગ્યાએ આ રીતનું લખેલું હોય A star B is equals to A square plus B square, પ્રત્યેક A B belongs to R. યસ, એટલે આ કિસ્સામાં શું થશે, આ વાસ્તવિક સંખ્યાના ગણ છે, એટલે અહીંયા વાસ્તવિક સંખ્યામાંથી ના ગણમાંથી કોઈ પણ બે ઘટકો A B લેવાના, અને A B વચ્ચે કઈ પ્રક્રિયા કે બંનેના વર્ગ કરીને એમનો સરવાળો કરવાનો. એ સરવાળો R નો સભ્ય હોવો જોઈએ. તો આ દ્વિક્રિયા છે, બાકી આ દ્વિક્રિયા નથી. અને અહીંયા જસ્ટ ઓબ્વિયસલી આ વસ્તુ તો થાય જ. A અને B કોઈ વાસ્તવિક સંખ્યા હોય, તેમના વર્ગો બી કોઈક વાસ્તવિક સંખ્યા હોય, અને વર્ગોનો સરવાળો બી કોઈક વાસ્તવિક સંખ્યા હોય જ. એટલે આ દ્વિક્રિયા છે. એ રીતે અહીંયા આપણને A ક્રોસ A ટુ A, અહીંયા ગણ એ વ્યાખ્યાયિત થયેલો નથી, કારણ કે સંખ્યા ગણ નથી લખ્યો આપણે કોઈ. અહીંયા ગણ A ના ઘટકો કયા છે એ આપેલા હોય, એના પરથી આ વસ્તુ નક્કી થાય એ દ્વિક્રિયા છે કે નહીં. સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતની વસ્તુઓ છે. આ બે મેં એક્ઝામ્પલ લખ્યા તમને, એના પરથી દ્વિક્રિયા, અને જનરલી આપણે આ જ વસ્તુ વાપરીશું. અહીંયા આ વસ્તુ વધારે પ્રમાણમાં વપરાય છે, પણ આની જગ્યાએ આ રીતનું લખેલું હોય તો પણ આ બંને ઇક્વિવેલન્ટ છે. અને અહીંયા જે આપણે વિધેયમાં f of x લખતા, કારણ કે એમાં x માટે એને અનુરૂપ y, એક ઘટક માટે એને અનુરૂપ વિધેય f ના અંતર્ગત એને અનુરૂપ y નું મૂલ્ય એવું લખતા હતા. જ્યારે અહીંયા આપણે ક્રોસ પ્રોડક્ટ, એટલે કે કોઈ એક ગણ હોય તો ગણના બે ઘટકો લેવાના, એ બે ઘટકો પણ આ જે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરેલી હોય એના પ્રમાણે, આ જે વિધેય જ થયું એક પ્રમાણે સમીકરણ જ છે, એ પ્રમાણે આપણે અહીંયા એ બે ઘટકો હોય, એ ઘટકો વચ્ચે સરવાળો કરવાનો છે. અહીંયા બે ઘટકો છે, એ બે ઘટકોના વર્ગોનો સરવાળો કરવાનો છે. એ રીતનો આ અર્થ થાય. અને આ જે પરિણામ આવ્યું એ પરિણામ પણ જે ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત થયેલી હોય, અહીંયા R પર વ્યાખ્યાયિત થયેલી છે, એનો ઘટક હોવો જોઈએ, તો દ્વિક્રિયા વ્યાખ્યાયિત થાય છે એવું કહેવાય. ઓકે, તો ના અહીંયા એક નોટ લખું. જો કોઈ ગણ એના ઘટકો પર આપેલ ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે અને જે પરિણામ મળે તે પણ ગણ એનો જ ઘટક હોય તો જ આપણે કહી શકીએ કે ગણ A પર આપેલ દ્વિક્રિયા વ્યાખ્યાયિત થાય છે. જસ આ વસ્તુ તમારે નોટ સમજવાની છે. એ ગણ પર ડિપેન્ડ કરશે, જે ગણ પર વ્યાખ્યાયિત કરેલી હશે એના પ્રમાણે લખેલી હશે. ઓકે, ઇવન છે ને આને સંકેત આઈટી બી, સરવાળો છે ને તો સરવાળો અહીંયા તમે આને આઈટી બી સરવાળો A ક્રોસ A ટુ A, અહીંયા તમે આ રીતે લખી શકો A ટુ A પ્લસ B, આ રીતે પણ તમે લખી શકો છો. યસ, આ બધા આને દર્શાવવાના અલગ સ્વરૂપ છે. અહીંયા પ્લસ યસ, જે ગાણિતિક પ્રક્રિયા બેઝિક થતી હોય, અહીંયા તમે બીજું કોઈ નામ આપી શકો, પછી અહીંયા નામ
એના પ્રમાણે તમારે એક ઘટકો વચ્ચે એ પ્રક્રિયા થવી જોઈએ, બીજું કંઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ રીતનું આનું નોટેશન છે. આને જ કહેવાય દ્વિક્રિયા. અને પ્રથમ આપણે અમુક એક્ઝામ્પલ જોઈશું. આપણે કોઈ ચોક્કસ વ્યાખ્યાયિત કરેલા હશે, ગાણિતિક પ્રક્રિયા વ્યાખ્યાયિત કરી છે, જે તે ગણ પર એ દ્વિક્રિયા છે કે નહીં એ વસ્તુ આપણે પહેલા સમજવાની છે. એના પછી આપણે દ્વિક્રિયામાં આગળ વધીશું. સો ધીઝ આર ધ થિંગ્સ. જસ્ટ બહુ જ સરળ છે, કંઈ જ એમાં ગભરાવાની જરૂર નથી. ફક્ત જે નોટેશન બદલાય છે એ વસ્તુનું તમે ધ્યાન રાખજો અને એના પ્રમાણે આપણે આગળ અહીંયા 1, 2 અને 3 આ 3 રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, ના અહીંયા આમાં પ્લસ એટલે અહીંયા જે સિમ્બોલ તમે લઈ શકો છો આ રીતે, જે છે પ્લસ બાદબાકીનું હશે તો અહીંયા માઇનસ, ગુણાકારનું હશે તો ગુણ્યા કરીને તમે એ રીતે પણ આને દર્શક એટલે ક્રમયુગ જોડ એ બી આ બે ઘટકો વચ્ચે આ પ્રક્રિયા થાય છે એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, જે સાથ જોઈ લો. આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ કે ચોક્કસ ગણ પર આપેલું દ્વિક્રિયાઓ એટલે કે આપણી ગાણિતિક પ્રક્રિયાઓ વ્યાખ્યાયિત થતી હોય તો દ્વિક્રિયા છે કે નહીં એ આપણે બતાવવાનું છે. સ્ટુડન્ટ્સ મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે. સાબિત કરો કે સરવાળો, બાદબાકી ને ગુણાકાર આર પર દ્વિક્રિયાઓ છે, પરંતુ ભાગાકાર એ આર પર દ્વિક્રિયા નથી. તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યથી વાસ્તવિક સંખ્યાનો ગણ આર સ્ટાર પર દ્વિક્રિયાઓ છે. ઓકે, આપણે એક પછી એક જોઈએ. એટલે અહીંયા જસ્ટ આર પર સરવાળો એટલે કે આરના કોઈ પણ બે ઘટકો લઈએ, એટલે કે કોઈ બી બે વાસ્તવિક સંખ્યા પર લઈએ અને એમના પર સરવાળાની પ્રક્રિયા કરી અને જો એનું પરિણામ પણ જો વાસ્તવિક સંખ્યા આર માં મળતી હોય તો એ દ્વિક્રિયા છે એવું આપણે બતાવી શકીએ. પણ આ વસ્તુઓને છે ને સંકેતમાં દર્શાવવું હોય તો અહીંયા જસ્ટ એક પછી હું અહીંયા અલગ રીતે એક બતાવતો જોઉં છું. અહીંયા સરવાળો એટલે તમે બે રીતે અહીંયા નોટેશન હું લખું છું. સ્ટાર આર પરની એટલે કે આર માંથી બે ઘટકો લેવાના એટલે કે આર ની ક્રમયુગ જોડ એટલે કે આર ક્રોસ આર ટુ આર a plus b to a b to a plus b દ્વારા રજૂ કરવામાં આવે છે. જસ્ટ અહીંયા છે ને બાજુમાં હું લખું છું, આને આપણે આ રીતે પણ લખવું હોય ને તો યસ તમે આ રીતે પણ સ્ટાર આર ક્રોસ આર ટુ આર સ્ટાર ઓફ AB અથવા તો A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ B દ્વારા રજૂ કરવામાં આવે છે. એ જસ્ટ આ રીતે લખ્યું હોય કે આ વસ્તુ બંને સેમ છે. હું એક માટે આ લખીશ, બધા માટે, બાકીના માટે તમે બંનેમાંથી કોઈ એક સંકેત. પણ અહીંયા આ જે સરવાળો છે અહીંયા ડાયરેક્ટલી આ રીતે લખી દીધું છે. સ્ટાર સોરી સરવાળો છે એટલે કે કોઈ પણ બે ઘટકો લઈએ એ સરવાળાના સંબંધથી એકબીજાથી જોડાતા હોય. હવે અહીંયા આ વસ્તુ વિધેય છે કે નહીં, વિધેય છે કે નહીં એટલે કે આ દ્વિક્રિયા છે કે નહીં આપણે બતાવવાની છે. એટલે દ્વિક્રિયા છે કે નહીં એ બતાવવા માટે આ વિધેય છે કે નહીં આપણે બતાવવું પડે. વિધેયની વ્યાખ્યા પ્રમાણે પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ આપણને અનન્ય પ્રતિબિંબ જે તે વિધેયને અંતર્ગત આપણને મળતું હોય તો એ વિધેય કહેવાય. એટલે અહીંયા શું થશે, આના માટે આર પ્લસ આર ટુ એબી સરવાળો એટલે કે એ પ્લસ બી એટલે અહીંયા પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ પ્લસ બી બિલોંગ્સ ટુ આર થાય. કારણ કે એ અને બી બે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો પણ કોઈક વાસ્તવિક સંખ્યા થાય. એટલે કે આપણને યસ ગણ આર ના કોઈ બે ઘટકો એ બી લઈએ એટલે કે આર ક્રોસ આર માંથી એટલે કે ક્રમિક જોડ થઈ એમાંથી કોઈ બે ઘટકો વાસ્તવિક ઘટકો લઈએ તો એમના પર સરવાળો કરીએ તો સરવાળાનો જવાબ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે સરપ્રદેશમાં આપણને મળે છે. અહીંયા પ્રત્યેક બી માટે યસ અનન્ય a પ્લસ બી બિલોંગ્સ ટુ આર મળે માટે ગણ આર પર સરવાળો એ વિધેય છે માટે
ગણ આર પર સરવાળો એ દ્વિક્રિયા છે. જસ્ટ તને બેઝિક વસ્તુ ક્લિયર કરવા માટે જસ્ટ આ વસ્તુ અહીં હું બતાવતો જોઉં છું. ઓકે, નાઉ નેક્સ્ટ વસ્તુ આપણે લઈએ તો અહીંયા જસ્ટ આ હું ભૂસી લખું છું, કારણ કે આ જસ્ટ મેં તમે બીજું સંકેત બતાવવા લખવું તમે લખી શકશો. એ અહીંયા હવે હું બીજી વસ્તુ લઈએ. હવે આપણને કીધું છે બાદબાકી, એટલે અહીંયા તમે માઇનસ આર ક્રોસ આર ટુ આર, અહીંયા એ ક્રમિક જોડ એ બી કે ઘટકો એમના પર કઈ પ્રક્રિયા કરવાની છે, તો કે એ માઇનસ બી દ્વારા રજૂ કરવામાં આવે છે. અહીંયા પણ આપણે સિમ્પલ વસ્તુઓ છે. જો એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને બી કોઈ વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે આર ક્રોસ એટલે બને એ અને બી, એ બી બિલોંગ્સ ટુ આર છે, એ અને બી બંને વાસ્તવિક સંખ્યા હોય. બે વાસ્તવિક સંખ્યા હોય તો બે વાસ્તવિક સંખ્યાઓની બાદબાકી પણ કોઈ વાસ્તવિક સંખ્યા જ હોય, એટલે કે સહપદેશ એ જ ગણ છે, એટલે એ ગણનો જ ઘટક છે. અહીંયા એ બી એ ગણ આરના ઘટકો છે અને એમના પર બાદબાકીની પ્રક્રિયા કરું છું, એટલે જે પરિણામ મળે છે એ પણ ગણ આર નો જ સભ્ય છે, એટલે આ ગણ આર પરની દ્વિક્રિયા કહેવાય. ઓકે, એટલે અહીંયા પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે a minus b belongs to R મળે માટે ગણ R પરની બાદબાકીની પ્રક્રિયા એ વિધેય છે માટે બાદબાકી એ ગણ આર પરની દ્વિક્રિયા. ઓકે, સેમ મેં તમે ગુણાકાર માટે પણ કરી શકો છો. અહીંયા ગુણાકાર માટે અહીંયા આ વસ્તુ સ્ટાર લખવું હશે, અહીંયા સ્ટાર એ ઓફ બી એ માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ બી સમીકરણ સ્વરૂપમાં તમે લખી શકો છો. ઓકે, અહીંયા ગુણાકાર આર ક્રોસ આર ટુ આર એ બી ટુ, જસ અહીંયા બે ઘટકો લીધા ક્રમિક જોડના, એમની પર એ ગુણ્યા બી દ્વારા રજૂ કરવામાં આવે છે. સેમ અહીંયા એ અને બી એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ હોય તો બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર બી કોઈક વાસ્તવિક સંખ્યા જ મળે, એટલે કે દ્વિક્રિયા છે. અહીંયા પણ જસ અહીંયા પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ ઇન્ટુ બી belongs to R મળે માટે ગણ આર પરની ગુણાકારની પ્રક્રિયા એ વિધેય, એકચ્યુઅલી આ વિધેયનું એક્સટેન્શન જ છે, માટે ગુણાકાર એ ગણ આર પરની દ્વિક્રિયા છે. બહુ સિમ્પલ વસ્તુ આ જ વસ્તુ, જે ઘટકો લઈએ એના પર આપેલા સમીકરણ પ્રમાણેની પ્રક્રિયા કરીએ અને એનું જે પરિણામ મળે એ પરિણામ પણ જે ઘટકો આ બે ઘટકો જે ગણમાંથી આપણે લીધા હોય એનું પરિણામ પણ આપેલી પ્રક્રિયા કર્યા પછી એ પણ એના સભ્યો હોય તો એ દ્વિક્રિયા વ્યાખ્યાયિત થાય છે, એવું આપણે કહી શકીએ. ઓકે, એ જ રીતે અહીંયા ભાગાકાર માટે જોઈએ તો ભાગાકાર આર ક્રોસ આર to R AB is equals to AB દ્વારા રજૂ કરી શકાય. અહીંયા આપણે જોઈએ તો કે A અને B કોઈ વાસ્તવિક કિંમતો લઈએ તો એમનો ભાગાકાર પણ કોઈક વાસ્તવિક કિંમત મળવી જોઈએ તો એ દ્વિક્રિયા કહેવાય. પણ અહીંયા આપણે જોઈશું, જો આપણે B બરાબર 0, શૂન્ય કોઈક વાસ્તવિક કિંમત છે, જો B બરાબર 0 લઈશું તો એ ગમે તે કિંમત A ભાગ્યા 0 વ્યાખ્યાયિત થશે, તો કે વ્યાખ્યાયિત થતું નથી, ગણ આર નો ઘટક મળતું નથી, માટે અહીંયા એ દ્વિક્રિયા નથી. ઓકે, અહીંયા જો b ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો a બાય b
વ્યાખ્યાયિત ન થાય માટે ભાગાકાર એ ગણ આર પરની દ્વિક્રિયા નથી. ઓકે, જસ્ટ આ ફરક સમજવાનો છે કે જે ગણ પર આપણે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરીએ, દ્વિક્રિયા એટલે સમીકરણ પ્રમાણે વ્યાખ્યાયિત થતી હોય, અહીંયા આપણે સિમ્પલ સરવાળો બાદબાકી લીધું છે, પણ એવું જ મેં તમને એક વર્ગોવાળું બી બતાવ્યું છે, એની પ્રક્રિયા પણ હોઈ શકે છે. એટલે જે વ્યાખ્યાયિત કરી દ્વિક્રિયા પ્રમાણે, તો આપણે જે ઘટકો લઈએ, જે ગણ પર વ્યાખ્યાયિત હોય એ ગણના કોઈ પણ બે ઘટકો લઈએ અને એ બે ઘટકો માટે જો આપેલી દ્વિક્રિયા પ્રમાણે એના પર ગાણિતિક પ્રક્રિયા કરી અને એનું જે પરિણામ આવ્યું એ પણ પરિણામ પણ એ જે ગણ પર આપણે ગણમાંથી મૂળ એ બી ઘટકો લીધા છે એ ગણનો જ સભ્ય હોય તો જે દ્વિક્રિયા છે, બાકી દ્વિક્રિયા નથી. આ કિસ્સામાં એ વસ્તુ થતી નથી. ઓકે, અહીંયા પ્રત્યેક એ બી આના બધા જ ઘટકો માટે આ વસ્તુ થવી જોઈએ. ઓકે, એનાથી ઉલટું આપણે એક્સટેન્શન કીધું છે, આ પતી ગયું. તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર સ્ટાર પર. એટલે અહીંયા શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક ધન વાસ્તવિક સંખ્યા કે ઋણ વાસ્તવિક સંખ્યા, પણ શૂન્યનો સમાવેશ નહીં, એટલે કે આર માઇનસ 0, આર સ્ટાર બરાબર આર માઇનસ 0 એવું આપણે લખી શકીએ. એ વસ્તુ આપણે જોઈએ તો શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓના ગણ આર સ્ટાર માટે ભાગાકાર ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ટાર ક્રોસ આર સ્ટાર ટુ આર સ્ટાર. અહીંયા એ બી ટુ એ ભાગ્યા બી દ્વારા રજૂ કરી શકાય છે. અહીંયા યસ, અહીંયા એ અને બી બંને શૂન્યતર છે, એટલે કે એ અને બી માંથી કોઈ પણ શૂન્ય થઈ શકતું નથી. તો યસ, અહીંયા આપણને શૂન્ય એ અને બી શૂન્ય સાની કોઈ પણ કિંમત હશે તો એની કિંમત પણ કોઈ શૂન્ય સીમાની વાસ્તવિક કિંમત મળશે. ઓકે, અહીંયા પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે યસ આપણને એ બી બિલોંગ્સ ટુ આર સ્ટાર મળે છે માટે ભાગાકાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓના ગણ આર સ્ટાર પર દ્વિક્રિયા. ઓકે, જસ્ટ આપણે મૂળભૂત વસ્તુ સમજવાની કે આપેલું જે વિધેય છે એ દ્વિક્રિયા દર્શાવે છે કે નહીં. અહીંયા દ્વિક એટલે કે કોઈ પણ સમયે બે ઘટકોની પ્રક્રિયા કરવી એ જ. ઓકે, બસ આપણે જોઈ લઈએ. આમાં એકાદ બીજું બી જોઈ લઈએ છે અને પછી છે ને મારે જસ્ટ થોડુંક બીજી વસ્તુ બતાવી છે મારી રીતે, હું તમને વચ્ચે અમુક આના દાખલાઓ બતાવીશ એ વસ્તુ તમને, કારણ કે એમસીક્યુઝમાં ઘણી વાર પૂછાતા હોય છે. પણ આ દ્વિક્રિયાનો પહેલા કન્સેપ્ટ ક્લિયર કરીએ પછી વસ્તુમાં આપણે આગળ જોઈએ છીએ. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો. આગળ હું બીજું એક્ઝામ્પલ બતાવું છું. જસ્ટ અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે. સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર n પર દ્વિક્રિયાઓ નથી. n એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે અહીંયા છે ને આપણે બાદબાકી અને n એટલે કે ગણ એના કોઈ પણ બે ઘટકો લેવાના, એ બે ઘટકો પર બાદબાકીની પ્રક્રિયા કરવાની અને એના પરથી જે પરિણામ આવે એ પરિણામ પણ ગણ n નો ઘટક છે એવું હોય તો દ્વિક્રિયા કહેવાય, જો ના હોય તો એ કહેવાય નહીં. એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા જસ્ટ બાદબાકી લઈએ, માઇનસ લખ્યું છે, ગણ n પર છે એટલે n ક્રોસ n ટુ n. અહીંયા AB2 અહીંયા ક્રમિક જોડ છે એટલે ક્રમનું મહત્વ યાદ રાખવાનું. A to B A માઇનસ બી દ્વારા રજૂ કરવામાં આવે તો ઓકે, અહીંયા જો આપણે વ્યાખ્યાયિત કરવું, આપણે આ બતાવવાનું છે હવે, કારણ કે ગણ n પરની બાદબાકીની પ્રક્રિયા કરી એને આપણે સંકેતના સ્વરૂપમાં આ રીતે દ્વિક્રિયાના સ્વરૂપમાં લખ્યું છે, પણ દ્વિક્રિયા છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. ઓકે, રજૂ કરવામાં આવે તો યસ એ અને બી એ n ના ઘટકો, તેમની બાદબાકી હંમેશા n નો ઘટક થશે. તો અહીંયા આપણે જોઈએ
જો a ની સંખ્યા b કરતા નાની હશે તો આનું પરિણામ શું આવશે? ઋણ. હવે ઋણ જે સંખ્યા છે એ n નો ઘટક બને તો ના બને. એટલે અહીંયા જસ્ટ એક્ઝામ્પલ પરથી બતાવી શકો. અહીંયા 1 2 belongs to n cross n માટે 1 - 2 કારણ કે a - b આપણે લીધું છે એટલે કે અહીંયા આ એ પ્રમાણે એ માટે 1 b બરાબર 2. અહીંયા a 1 - 2 is equals to -1 which is does not belongs to n. yes માટે બાદબાકી a ગણ n પર દ્વિક્રિયા નથી કારણ કે વિધેય બનાવતું નથી. ઓકે, જસ્ટ આ રીતે જ બતાવવાનું હોય. નેક્સ્ટ આપણે ભાગાકાર કીધું છે તો ભાગાકાર માટે પણ જોઈ લઈએ. ભાગાકાર n ક્રોસ n ટુ n a ટુ b a ભાગ્યા b દ્વારા રજૂ કરવામાં આવે તો સેમ આ જ વસ્તુ લઈએ. અહીંયા 1 2 યસ n ક્રોસ n નો ઘટક છે, બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે. એનો ભાગાકાર એટલે કે 1/2 1/2 n માં મળશે તો કે નહીં. માટે હોય તો 1 2 belongs to n માટે 1/2 does not belongs to n મળે છે. માટે ભાગાકાર એ ગણ n પરની દ્વિક્રિયા નથી. જો અહીંયા જે ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત હોય ને એ અહીંયા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો આની જગ્યાએ z લઈ લીધું હોત z ક્રોસ z ટુ z તો આ સાચું બનતું, પણ n લીધું છે તો આ સાચું નથી બનતું. જસ્ટ તમે અહીંયા r લેશો તો પણ સાચું બનશે, q લેશો તો પણ સાચું બનશે. પરંતુ જો અહીંયા n ક્રોસ n લીધું છે ને આપણે આગળના જ એક્ઝામ્પલમાં જોયું તો કે ગણ r પરની બાદબાકીની પ્રક્રિયા એ દ્વિક્રિયા છે, પણ n પરની બાદબાકીની પ્રક્રિયા દ્વિક્રિયા નથી. ઓકે, સો જસ્ટ બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ કે જે ગણ પર વ્યાખ્યાયિત હોય દ્વિક્રિયા એ ગણ પરને આપણે ધ્યાનમાં લેવાનું, કારણ કે આ વસ્તુ બદલાશે એ પ્રમાણે દ્વિક્રિયા વ્યાખ્યાયિત થાય છે કે નહીં એ પણ બદલાતું જશે. સો આ બહુ સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ તમે જોઈ લો. બીજા પણ આવા એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, યસ, અહીંયા બીજા એક્ઝામ્પલ છે. અહીંયા આપણા પાસે સાબિત કરો કે સ્ટાર r2 r cross r not r2 r star r cross r2 r ab to a plus 4b square દ્વારા આપેલ ક્રિયાઓ હોય તો તે દ્વિક્રિયા છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, અહીંયા આને બીજી રીતે પણ દર્શાવી શકીએ. હું જશે નોટેશન બતાવું. સ્ટાર r cross r to r અહીંયા તમે a star b is equals to a plus 4b square આ વસ્તુ ને આ વસ્તુ સમાન છે, અથવા તો આ પણ સ્ટાર ઓફ a comma b is equals to a plus 4b square. આ 1 2 3 આ ત્રણે આને દર્શાવવાની રીતો છે. એ ત્રણનો મતલબ સમાન થતો હોય છે. ઓકે, ના અહીંયા આપણે આના દ્વારા આપેલ ક્રિયા દ્વિક્રિયા છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા શું થાય, a b ક્રમિક જોડ એટલે કે a અને b કોઈ વાસ્તવિક સંખ્યાઓ લેવાની, પછી એના પર અહીંયા દ્વિક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત, અહીંયા આ વસ્તુ અહીંયા સમીકરણથી વ્યાખ્યાયિત થઈ છે. તો અહીંયા a અને b કોઈક વાસ્તવિક મૂલ્ય લઈએ, અહીંયા આ સમીકરણમાં a અને b ના વાસ્તવિક મૂલ્યો મૂકવાના અને આનું પરિણામ ચકાસવાનું. આનું પરિણામ પણ કોઈક વાસ્તવિક કિંમત મળે કે નહીં એ વસ્તુ આપણે ચકાસવાની. તો અહીંયા આપણને ખબર છે a કોઈક વાસ્તવિક કિંમત છે અને b કોઈ વાસ્તવિક કિંમત. b વાસ્તવિક કિંમત હોય તો b સ્ક્વેર b કોઈ વાસ્તવિક કિંમત થાય, 4b સ્ક્વેર એ પણ કોઈક વાસ્તવિક કિંમત થાય, અને a પણ કોઈક વાસ્તવિક કિંમત છે તો બે વાસ્તવિક કિંમતનો સરવાળો પણ કોઈક વાસ્તવિક કિંમત જ થશે. બસ એ જ લોજિક અહીંયા આપણે બતાવવાનું. અહીંયા પ્રત્યેક a b belongs to r માટે a plus 4b square belongs to r. ઓકે, એટલે અહીંયા બે વાસ્તવિક કિંમતો લઈએ, એ બે વાસ્તવિક કિંમત પર આપણા સમીકરણ પ્રમાણે જો કોઈ પરિણામ મેળવીએ તો યસ
પરિણામો સમાન થવાની વાત નથી કરવાની. અહીંયા જસ્ટ જે પરિણામ આવે એ એના સહપ્રદેશનું હોવું જોઈએ. જે અહીંયા વ્યાખ્યાયિત થયેલી હશે ક્રમિક જોડ એ જ ગણ અહીંયા હશે. એના પ્રમાણે આપણે આ વસ્તુઓ ચકાસવાની હોય. દ્વિક્રિયા એટલે જ દ્વિકનો મતલબ એ છે કે કોઈ બી આપેલા બે ઘટકો પર કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરીએ અને પ્રક્રિયાના પરિણામે એ પ્રક્રિયાનું જે આપણને પરિણામ મળે એ પરિણામ પણ જે ગણમાંથી બે ઘટકો લીધા હોય એ ગણનો જ સભ્ય હોય તો એ દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે એવું આપણે કરતા હોઈએ છીએ. એ જ વસ્તુ આપણે બતાવીએ છીએ. અહીંયા પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ બી બિલોંગ્સ ટુ આર થાય છે માટે યસ આપેલ ક્રિયા એ દ્વિક્રિયા. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતનું બતાવવાનું હોય છે. યસ, મારો મેઇન ઇન્ટેન્શન આ દ્વિક્રિયા એક નવો શબ્દ હતો એટલે જસ્ટ એને ક્લિયર કરવા માટે મેં આ એક્ઝામ્પલ લીધા હતા અને આમાં બી હજુ એક એક્ઝામ્પલ લઉં છું. એમાં થોડો સંદર્ભ અલગ છે એ આપણે સમજવાનો છે. એને તમને હું દ્રષ્ટાંતથી પણ બતાવીશ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું. યસ, મેં અહીંયા જે દાખલો લખ્યો છે આ દાખલામાં જે સંદર્ભ આપ્યો છે ને મત એટલે જસ્ટ હું તમને જે પહેલેથી કહેતો આવ્યો છું કે અહીંયા જ્યારે દ્વિક્રિયાઓની વાત કરીએ ત્યારે ફક્ત એના માટે જે સરવાળા બાદબાકી ગુણાકાર વર્ગ એવું નહીં પણ બીજા કોઈ સંદર્ભ પણ આવી શકે છે. જસ્ટ એમાં એક આ એક્ઝામ્પલ છે ને જસ્ટ આનું સમજવું ખૂબ જ મહત્વનું છે. ધારો કે પી એ આપેલ ગણ એક્સ ના તમામ ઉપગણોનો ગણ છે. એટલે કે અહીંયા પી એ એક્સ ના તમામ ઉપગણોનો ગણ એટલે કે પી એ ગણ એક્સ નો ઘાત ગણ કહેવાય. આપેલ ગણના તમામ ઉપગણોના ગણને જે સમાવતું હોય એ ગણનો ઘાત ગણ કહેવાય. આપણે ગણમાં જોઈ ગયા છીએ. એટલે અહીંયા ધારો કે પી એ આપેલ ગણ એક્સ ના તમામ ઉપગણોનો ગણ છે. એટલે કે પી એ એક્સ ના જેટલા બી ઉપગણો હોય એક્સ ના તમામ ઉપગણોને સમાવતો એનો ઘાત ગણ છે. સાબિત કરો કે યસ આ યોગ પી ક્રોસ પી ટુ પી એ ટુ બી એ યોગ બી ઓકે દ્વારા આપેલ ક્રિયાઓ ગણ આર પર દ્વિક્રિયાઓ છે. આપણે જસ્ટ હું પહેલા ખાલી યોગનું જ હું લઉં છું. અહીંયા પહેલા તો આપણે આ ભાષા સમજીએ. અહીંયા યોગની ક્રિયા શાના પર વ્યાખ્યાયિત થયેલી છે? પી ક્રોસ પી થી પી. અને પી શું છે? તો પી એ એક્સ ના તમામ ઉપગણો મતલબ પી ના જે ઘટકો હશે બધા જ ગણ હશે. અહીંયા કોઈ સંખ્યાઓ નહીં આવે પણ અહીંયા ગણ આવશે. યસ, આ વસ્તુ ખાસ સમજવાની છે. જયારે આ રીતનું આવે ત્યારે છોકરાઓ થોડોક લોચો મારતા હોય છે. અહીંયા આ વસ્તુને સમજવાની છે ખાસ. અહીંયા પી એ આપેલ ગણ એક્સ ના તમામ ઉપગણ એટલે પી ના જે ઘટકો હશે એ એક્સ ના ઉપગણો હશે. એક્સ ના ઉપગણો એટલે ગણ જ હોય એટલે કે પી ના જે ઘટકો છે ગણ છે. અહીંયા યોગની ક્રિયા પી ક્રોસ પી એટલે પી ના બે ઘટકો બી ના બે ઘટકો એટલે પી માંથી બી કોઈ બે ગણ આપણે પસંદ કરવાના. એના પર આ પ્રક્રિયા એટલે અહીંયા એ અને બી એ પી માંના કોઈ બે ગણ છે. એ ગણ પર કઈ પ્રક્રિયા કરવાની છે? તો એ બે ગણો પર યોગની પ્રક્રિયા કરવાની. અને યોગની પ્રક્રિયા કરીને જે પરિણામે આપણને મળશે એનું પરિણામ એ પરિણામ પણ પી નો સભ્ય એટલે એ પણ ગણ પી નો સભ્ય હોય એવું જો આપણે બતાવી શકીએ તો આ દ્વિક્રિયા છે એવું આપણે બતાવી શકીએ. ઓકે, ના હવે આ વસ્તુ સમજતા પહેલા ને હું જસ્ટ તમને આ પી એક્સ એ બધી વસ્તુ એક્સ ના ઉપગણો છે લઈ જશે એક્ઝામ્પલ થી હું બતાવું. એટલે અહીંયા જસ્ટ એના પછી આપણે આ એક્ઝામ્પલ જોઈશું. અહીંયા એક્સ બરાબર ધારો કે આ જસ્ટ એક્સપ્લેનેશન માટે હું લખું છું જેનાથી આગળના એક્ઝામ્પલમાં તમને આ વસ્તુ તકલીફ ના પડે. ધારો કે એક્સ બરાબર આપણે લઈએ 1 2 3. ઓકે, હવે આ ગણના તમામ ઉપગણોનો ગણ આપેલ ગણના એક્સ ના તમામ ઉપગણો એટલે આના જેટલા બી ઉપગણો હોય એ બધાનો ગણ છે પી. એટલે આપણે એકચ્યુઅલી આ લખાતું હોય ઘાત ગણ પી ઓફ એક્સ એટલે પી થયું. એમાં એક્સ ના બધા જ ઉપગણો એક્સ ના બધા જ ઉપગણો એટલે કે એમાં 5 ખાલી ગણ બધાનો ઉપગણ છે. આ ગણ પોતે એક્સ હોઈ શકે અથવા તો 1 2 3 1 2 1 3 2 3 યસ. એના સિવાય આપણા પાસે રહ્યું અહીંયા યસ 1 2 1 3 2 3 બેની 3 બાદ. ઓકે, એન્ડ સ્ક્વેર. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા 2 raised to n એના 8 ગણો થશે. આ વસ્તુ આપણને
ના અહીંયા આપણે જોઈએ તો x બરાબર 1 2 3 છે, એનો ઘાત ગણ એટલે કે p એ આપેલ ગણ x ના તમામ ગણો એટલે p માં આના જેટલા બી ઉપગણો છે બધા જ આના ઘટકો થઈ ગયા. હવે જે અહીંયા વ્યાખ્યા u p ક્રોસ p ટુ p એટલે કે આ જે p a અને b છે એ p ના સભ્યો હશે. એટલે કે આમાંથી આપણે કોઈ બે લઈએ એટલે કે અહીંયા ધારો કે યસ બે ઘટકો a બરાબર આનો કોઈ ઘટક લેવા, અહીંયા જે ઘટકો લેવાના છે a અને b એ p માંથી આવવા જોઈએ. એટલે p ના ધારો કે a બરાબર આપણે લઈએ 1 અને b બરાબર લઈએ આપણે 1 3. ઓકે, એના પર કઈ પ્રક્રિયા કરવાની? a યોગ b. એટલે અહીંયા a યોગ b શું મળશે? 1 3. એ પણ p નો સભ્ય થયો એટલે અહીંયા આપણને a belongs to p અને b belongs to p માટે a યોગ b belongs to p મળે. આવું તમે ગમે તે લઈ શકશો, એના માટે સાચું થશે. ઓકે, આ જસ્ટ અહીંયા જે નોટેશન અલગ છે, અહીંયા ગણની જે લેંગ્વેજ આવી છે એમાં આ વસ્તુ સમજવાની. અત્યાર સુધીના જે દાખલા આપણે કરતા હતા એમાં સંખ્યાઓ હતી, સંખ્યાઓના ગણ હતા. જ્યારે અહીંયા એટલે કોઈ પણ વ્યાપક રીતે આપણે જયારે જોતા હોઈએ ત્યારે ગણિતની કોઈ પણ વ્યાપક અહીંયા યોગ ગણ, છેદ ગણ આ બધી જ ગણિતની પ્રક્રિયાઓ છે એ રીતનો અહીંયા સંબંધ છે. અહીંયા જે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરેલી છે a અને b બે ગણ છે, આમાંના એ બે ગણ પર એનો યોગ કરવાનો છે અને જો પરિણામ એ પણ ગણ p નો એટલે કે અહીંયા a અને b બંને p ના સભ્યો છે, ગણ a અને b એ p ના સભ્યો છે, એનો યોગ ગણ b જો p નો સભ્ય છે એવું આપણે બતાવી દઈએ તો એ દ્વિક્રિયા છે એવું બતાવીશું. એટલે એના માટે જસ્ટ મેં તમને પેલા એક એક્ઝામ્પલ બતાવ્યું. x મેં ધારી લીધો, એનો ઘાત ગણ p લઈ લીધો એટલે p જે છે અહીંયા છે એ આ વસ્તુ થશે. હવે જે આપેલી જે પ્રક્રિયા કરવાની છે એનામાં આપણે આ વસ્તુઓ કરવાની છે. અહીંયાથી કોઈ બે ગણ મેં a અને b, અહીંયા a અને b બંને બિલોંગ્સ ટુ p થયા, એનો યોગ કર્યો તો a b 1/3 એ પણ બિલોંગ્સ ટુ p જ મળ્યો. એટલે આ રીતે આપણે બતાવવાનું છે. તો જસ્ટ મેં એક્ઝામ્પલ બતાવ્યું. હવે જે લખવાનું હોય એ સ્ટેટમેન્ટ અહીંયા લખાશે. અહીંયા u p યુનિયન p ક્રોસ p a b a b દ્વારા વ્યાખ્યાયિત ક્રિયા માટે પ્રત્યેક a b belongs to p માટે a યોગ b belongs to p થાય છે માટે u p cross p p a b a યોગ b દ્વારા વ્યાખ્યાયિત ક્રિયા એ દ્વિક્રિયા છે એવું આપણે કહી શકીએ. જસ્ટ આ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખવાનું છે. જસ્ટ એના પરથી અહીંયા જસ્ટ શું થાય, કોઈ પણ બે ગણ લઈશું તો બહુ બધું શું છે, ગણ x પોતે જ થાય, એનાથી કઈ આગળ વધે નહીં. એક x પણ આ ગણનો સભ્ય છે એ રીતે આપણે આ સમજવાનું છે. ઓકે, સો અને અહીંયા બીજી વસ્તુ આ જે સંકેત છે ને p ક્રોસ p એટલે અહીંયા આ રીતે પણ તમને કે u p ક્રોસ p અથવા તેને સ્ટાર લખીએ, સ્ટાર p ક્રોસ p ટુ p સ્ટાર ઓફ a b ઇઝ ઇક્વલ્સ ટુ a યોગ b. યસ, આ વસ્તુ આ રીતે પણ તમને બતાવી શકે છે. ઓકે, અથવા તો તમને યસ આ રીતે કે a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a યોગ b. અહીંયા 1 2 અને આ ત્રણ માંથી કોઈ પણ સંકેત હોય, ત્રણેયનો અર્થ સમાન થાય છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં તમારે કઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા ઘટકો જે આ જે હોય ગણ એ ગણ શું દર્શાવે છે, એના ઘટકો અહીંયા p ના ઘટકો એ કોઈ ગણ જ છે. જ્યારે આગળમાં આપણે જોયું તો અહીંયા યસ આના એના ઘટક એ કોઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે, અહીંયા સંખ્યાઓ પર પ્રક્રિયા થાય છે, જ્યારે અહીંયા ગણો પર પ્રક્રિયા થાય છે. એટલે એ જ રીતે સેમ વે જો આપણે આ લઈએ એક્ઝામ્પલ, આમનો છેદ ગણ લઈએ, એ છેદ b બરાબર શું થશે, ગણમાં 1. યસ, 1 એ p નો સભ્ય છે. એટલે કોઈ પણ બે તમે લેશો ને કઈ વાંધો નથી, તમને એકદમ શું થાય 5 મળે. 5 પણ આનો p નો સભ્ય છે જ.
એ આપણને મળી જાય. ઓકે, સો ધીઝ આર થિંગ્સ. એ જ રીતે છેદની પ્રક્રિયા P ક્રોસ P ટુ P, યસ, અહીંયા AB ટુ HB દ્વારા વ્યાખ્યાયિત ક્રિયા માટે પ્રત્યેક AB belongs to P માટે HB belongs to P માટે છેદ P ક્રોસ P ટુ P, AB ટુ A છેદ B દ્વારા વ્યાખ્યાયિત ક્રિયા જે ક્રિયા છે. આ રીતે આપણે આનું સ્ટેટમેન્ટ લખી શકીએ. ઓકે, જસ્ટ આ એક્ઝામ્પલ થોડોક સંદર્ભ અલગ હતો એટલે મેં જે સામે તમને બતાવ્યો છે. અહીંયા સંખ્યાઓ નહીં પણ ઘાતગણ એટલે ગણના ઉપગણો એટલે એક્સના જે ઉપગણો એમાંથી કોઈ એક આપણે બે પસંદ કરવાના અને એના પર આપેલી ગણની પ્રક્રિયા અહીંયા યોગની પ્રક્રિયા અને છેદની પ્રક્રિયા કરવાની છે અને એના પરિણામે જે ગણ મળે એ પણ જે ગણના સભ્યો હોય એ ગણના સભ્ય છે કે નહીં એ બતાવવાનું હોય તો આપણે દ્વિક્રિયા છે એવું આપણે બતાવી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ એક્ઝામ્પલ કરવાના હોય છે. તમારે આજે સ્વાધ્યાય 1.4 નો પહેલો દાખલો કરીને બતાવજો હોમવર્કમાં. એક્ઝામ્પલ જસ્ટ દ્વિક્રિયાનું છે, બેઝિક દ્વિક્રિયા દ્વારા વ્યાખ્યાયિત થાય છે કે નહીં. હું તમને જે દાખલા બતાવવાનું કહેતો હતો હું જસ્ટ એ હવે નેક્સ્ટ લેક્ચરમાં હું એ લઈ લઈશ કે દાખલા કેવી રીતે બતાવશો. આજે સમય થાય છે એટલે હું અહીંયા આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. પરંતુ આજે બેઝિક વસ્તુઓ છે દ્વિક્રિયા એ સમજવાની છે, એકદમ સરળ છે. યસ, ખાલી સંકેતો જે છે સંકેતો તમારે સમજવાના. યસ, એનો અર્થ એક થાય, બીજું કંઈ જ નહીં. અને જે ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત થયેલી હોય એટલે કે જે ગણ પર દ્વિક્રિયા આપણે ક્રિયા રીતે દર્શાવેલી હોય એમાં એ ગણના ઘટકો લઈને જે ક્રિયા વ્યાખ્યાયિત એ પ્રમાણે ક્રિયા કરવાની અને એમાં એના સ્વરૂપે જે પરિણામ મળે એ પરિણામ પણ જે ગણ પર ક્રિયા વ્યાખ્યાયિત થયેલો એનો સભ્ય હોય તો એ દ્વિક્રિયા છે, બાકી એ દ્વિક્રિયા નથી. ઓકે, સો જસ્ટ અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું.